નમસ્કાર મિત્રો કાપો તો લોહી ન નીકળે। આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી અને મુખ્યમંત્રી આ બંને પર તેવા પ્રહાર કર્યા છે કે જાણે કાપો તો લોહી ન નીકળે। એક તરફ કહ્યું કે રોયલ સ્ટેગ મંત્રી છે ગુજરાતમાં અને બીજી તરફ કહ્યું કે આ દાદાની સરકાર કઈ રીતે હોય। શું કોઈ દાદા પોતાની દીકરીના ધણીને મારી નાખે? દારૂ તો મૂકો, પાણી પણ ખરાબ ન આપે એને દાદા કહેવાય, એને દાદાની સરકાર કહેવાય। વિસ્તારથી વાત કરું, ગોપાલ ઇટાલિયા ભાવનગર પહોંચ્યા હતા। ગોપાલ ઇટાલિયાની સાથે રાજુભાઈ સોલંકી ભાવનગરના નેતા અને બ્રિજરાજ સોલંકી બંને જોવા મળ્યા। ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત મૂકી અને વાત કરતા કરતા તેઓ રોયલ સ્ટેગ મંત્રી સુધી પહોંચ્યા। તેમણે ત્યાં સુધી કહી દીધું કે તેમની પાસે વહીવટદારોનું લિસ્ટ છે, ગુજરાત સરકારને જોવે, મંત્રીઓને જોવે તો કહેજો, એ વહીવટદારોનું લિસ્ટ આપશે કે જે પૈસા ઉઘરાવે છે બુટલેગર પાસેથી અને હપ્તો કમલમ સુધી પહોંચે છે। એ પણ કહ્યું કે દરેક જિલ્લામાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરીઓ ચાલી રહી છે, ધમધમી રહી છે। આ બધી વાતો ગોપાલ ઇટાલિયાને ખબર છે, પરંતુ સરકારમાં બેઠેલા નેતાઓને નથી ખબર, પોલીસ કર્મચારીઓને નથી ખબર। છે ને નવાઈની વાત, આમ તો તેમના હાથ ખૂબ લાંબા કહેવાય, તેમની પાસે ખૂબ સોર્સ છે તેવું કહેવાય, પરંતુ આમ છતાં પણ આંખ આડા કેમ કાન કરવામાં આવે છે, આપણને તે સવાલ થાય। તમે સાંભળો ગોપાલ ઇટાલિયાએ ભાવનગર પહોંચી શું વાત કરી। આજે ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડના અનુસંધાનમાં જે પીડિતો દવાખાનામાં દાખલ છે એની મેં મુલાકાત લીધી, ખબર અંતર પૂછ્યા અને એમની પાસેથી પ્રશ્ન પૂછીને જાણવાની કોશિશ કરી કે શું કહેવા માગે છે। ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ એના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી 3 વર્ષ પહેલાં આ જ જગ્યાએ, અહીંયા જ્યાં બેઠો છું એ જ જગ્યાએ બેસીને બોટાદ બરવાળાના લઠ્ઠાકાંડ બાબતે અમે ગળું ફાડી ફાડીને બોલ્યા હતા કે આ સરકાર આપણા નિર્દોષ યુવાનોનો ભોગ લે છે। આજે 3 વર્ષ પછી ફરીથી આ જ જગ્યા, આ જ સરકારી ભાવનગરની હોસ્પિટલ, એનું આ જ બિલ્ડિંગ ને એ જ 3જા માળે એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ સૂતા છે। આજથી 3 વર્ષ પહેલા પણ એ જ બિલ્ડિંગ, એ જ 3જા માળના એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ હતા, પણ એ બોટાદના હતા। દર વર્ષે અલગ અલગ જિલ્લામાં લઠ્ઠાકાંડ થાય છે, હજારો બહેનો નાની ઉંમરે વિધવા બને છે। આ ભાજપની સરકાર હિન્દુઓના નામે મત માગે છે। મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેગ પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેગ મંત્રી પાછો અપાઈ શકશે? હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, આ હિન્દુઓના દીકરાઓને રોયલ સ્ટેગ પીવડાવીને મારી નાખ્યા। ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, બેન ક્યાં રાખડી બાંધવા જશે, કયા ઘરે જવાનું, કયા હાથે રાખડી બાંધવાની? ઈ બેનની પીડા, ઈ માની પીડા, ઈ ભાણીની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે ખરી? અને પીડા ગાંધીનગર પહોંચતી હોત તો બરવાળા બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત। અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેગ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈને છોડવામાં નહીં આવે। મારી ભાવનગરના એસપી ને આઈજીને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, લાવો હિસાબ। તમે એટલા જ બધા ઈમાનદાર છો, હરિશ્ચંદ્રના વારસદારો છો, તો બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ। ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે। આ કેટલું દુઃખદ છે। જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું, એમાંય દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે। બધા જ જિલ્લાઓમાં ફેક્ટરીઓ છે, નકલી દારૂ બનાવવામાં આવે છે।
બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ બન્યો ત્યારે પણ અમદાવાદની ફેક્ટરીમાંથી ઇથેનોલ આવેલું, અને ભાવનગરમાં દારૂ બન્યો તો પણ અમદાવાદથી ઇથેનોલ આવે છે. સરકારનો તો એવો દાવો છે કે આ કડક હાથે કામ લેવા વાળી સરકાર છે કે અગાઉના લઠ્ઠાકાંડ વખતે રોયલ સ્ટેટ મંત્રીએ એવું કીધેલું કે હવે પછી ગુજરાતમાં કોઈ ઘટના ન બને એવો નમૂનારૂપ દાખલો બેસાડવામાં આવશે. ભાઈ, તમારી વાત તો બુટલેગરે માનતા નથી. હાલી હું નીકળ્યા છો? નહીતર ગુજરાત રાજ્યના રોયલ સ્ટેટ મંત્રી એમ કહી દે કે હવે કોઈની ખેર નથી, અને ભાવનગરમાં પાછા રોયલ સ્ટેટની બોટલો બનાવવાનું ચાલુ થઈ જાય. તો આ બુટલેગરો તો મંત્રીને ઘોળીને પી ગયા છે, સરકારને ઘોળીને પી ગયા છે, અને કોઈનો ડર નથી. આ પરિસ્થિતિની અંદર આપણી બહેનો દીકરીઓનો શું દોષ? આજે જે 7 વ્યક્તિઓના મૃત્યુ થયા, એના પરિવારની માં, પત્ની, બહેન કે બાળકો, હવે એનો આધાર કોણ? અને નિરાધાર બન્યા છે એનો જવાબદાર કોણ? ભાજપવાળા તો એમ કહે છે કે દાદાની સરકાર. દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરાવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેક પીવડાવીને? આવા દાદા હોય? દાદાની સરકાર તો દયાળુ હોવી જોઈએ કે દારૂ તો શું પાણી ખરાબ ન આવવું જોઈએ. એના બદલે અહીંયા તો લોલમ લોલ દર વર્ષે લઠ્ઠાકાંડ. અને સૌથી દુઃખનો વિષય કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ આગળ આગળ, અને સરકાર પાછળ 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 પાછળ. પહેલા ક્રિયા પછી પ્રતિક્રિયા. જ્યારે એક વખત લઠ્ઠાકાંડ થાય એટલે 1 અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવે, અને 1 અઠવાડિયા સુધી ક્યાંય દારૂ ન મળે. જેવું બધું નોર્મલ થાય, ભીનું સંકેલાઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય ને દારૂના ઠામમાં રોયલ સ્ટેક પડી જાય, એટલે પાછો દારૂ મળવા લાગે. મેં પોતે પોલીસમાં નોકરી કરી છે. ગુજરાતના રોયલ સ્ટેક મંત્રીને એટલું કહેવાનું છે કે તમે ઈમાનદારીથી પગલાં લેવા માંગતા હોય તો 100 વહીવટદારોનું લિસ્ટ ગોપાલ ઇટાલી આપશે. કરો તપાસી, વહીવટદારો ક્યાંથી પૈસા કમાય મને ખબર છે. તમે કયો એ જિલ્લાના એલસીબીના, એસઓજીના, આરઆર સેલના, ક્રાઇમ બ્રાન્ચના કયા વહીવટદારની કઈ ડિટેલ જોઈએ મારી પાસે? રૂપિયાના હપ્તા લઈ અને એ હપ્તા કમલમ સુધી પહોંચાડી અને લોકોને મરવા માટે છોડી દે છે. આ કેટલો દુઃખનો વિષય છે. દારૂબંધીની આ હાલત દુનિયા જોઈ રહી છે. અને છેલ્લી વાત કે સરકારમાં હું એમ નહીં કહું કે રાજીનામું આપી દે, કેમ કે આ એટલા જેનામાં 1% માનવતા હોત એના રાજમાં એકની એક ઘટના 2 વાર બનવી ના જોઈએ. એટલે આનામાં માનવતા નથી, અને જેનામાં માનવતા ન હોય એની પાસે કઈ માંગણી ન હોય. માંગણી તો જેનામાં માણસ હોય, જેના હૃદય રામ હોય, જેનો આત્મા જાગતો હોય એની પાસે માંગણી હોય. મારી માંગણી ગુજરાતની જનતા પાસે છે કે એ લોકો રાજીનામું નહીં આપે. તમે આને ભગાડવા માંગો છો કે કેમ? દર વખતે 10, 20, 30, 40 વ્યક્તિઓના મૃત્યુ થાય અને આપણે રાજીનામા માંગતા રહીએ, અને રાજીનામું આપે નહીં પણ નવા મૃત્યુ થઈ જાય, વળી નવા મૃત્યુ. આ વખતે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે એ લોકો તો નિંભર છે, એ લોકો બિન સંવેદનશીલ છે, એ લોકોનો આત્મા મરી ગયો છે ગાંધીનગરમાં બેઠેલા સરકારના માણસોનો. આપણો જો આત્મા જાગતો હોય ને તો આપણે હવે જાગવું પડશે અને આ લોકોને ભગાડવા પડશે. આ છાસવારે રોજ ઉઠીને દારૂના નામે મોત, એક્સિડન્ટમાં મોત, પાણીમાં તણાઈને મોત, માથે મકાન પડ્યું મોત, અગ્નિકાંડ રાજકોટમાં થઈ ગયો એમાં મોત, મોરબીમાં પુલ તૂટ્યો મોત, હરણી બોટમાં ઊંધી પડી મોત, સુરતના એક તક્ષશિલામાં કોચિંગ ક્લાસમાં આગ લાગે તો બધા કોચિંગ બંધ. પણ હજારો વખત દારૂના નામે લોકો મરે છે તો દારૂ કેમ બંધ નથી થતો? એક ઘટના બને એટલે અંધેરી નગરી ગંડુ રાજા. સાવ છેલ્લી વાત કે મેં આ ખાટલે સૂતેલા દર્દીઓને પૂછ્યું, મેં કીધું ભાઈ તમે શું થયું? મેં પોતે પોલીસમાં નોકરી કરી છે. કેવા આરોપી કે ફરિયાદી, સાક્ષી કેમ જૂઠું બોલે, શું કરે, મને બધી ખબર પડે. હું વકીલ છું. મેં કોર્ટમાંય લોકોને સોગંદ ઉપર ખોટું સાચું બોલતા જોયા છે. મેં પેલા ભાઈ દર્દીને પૂછ્યું કે શું થયું? ત્યાં તો સામે ચાલીને, મેં અહીંથી નથી પીધું, હું તો વાપીથી પીને આવ્યો. કેમ ભાઈ, કોણે આવું શીખવાડ્યું? વાપીથી દારૂ પીધો ભાવનગરના દવાખાનામાં શું કરે છે? પોલીસે એને શીખવાડીને બેસાડ્યો કે ઓલો ગોપાલ ઇટાલી આવે તો આવું આવું કહી દેજે, અહીં નથી પીધો, હું તો ત્યાંથી પીને આવ્યો ને તબિયત સારી છે. વાહ ભાઈ વાહ,
એ ભલા માણસ પોલીસવાળાઓ, એ ભાજપના રોયલ સ્ટેક મંત્રી, જરાક ભગવાનથી ડરો, અમારાથી તો ના ડરો. અમારા મોઢે આરોપીઓ જુઠ્ઠું બોલે કે અહીંથી નહીં વાપીથી દારૂ પીને આવ્યો. બીજા ભાઈને પૂછું તમે, તો કે મને તો કાંઈ તબિયત સારી જ છે, ખાલી મને અંદરથી એવું લાગ્યું કે કંઈક ઉલટી થાય છે, બાકી મને કંઈ છે નહીં. ઓહો, આવું તો પઢાવીને બેસાડ્યા છે. પઢો રે પોપટ રાજા રામના, રાજા રામના નહીં, બુટલેગરના. પઢો રે પોપટ ભાવનગરના એસપીએ પઢાવેલા બુટલેગરના. ગુજરાતની જનતાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપણી બહેનો દીકરીઓને બચાવી લો. નાની ઉંમરમાં વિધવા બને છે, બાપ વગરની દીકરીઓ થઈ જાય છે, ભાઈ વગરની બહેનો બને, એને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. આંખ ખોલો બધા, એવી મારી વિનંતી છે. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. એક વાત એ પણ હતી કે એ પરિવાર હવે નિરાધાર બની ચૂક્યો છે. બીજી વાત એ હતી કે એ જ જગ્યાએ એક સમયે આ પહેલા જે લઠ્ઠાકાંડ થયો હતો બોટાદનો, ત્યાંના લોકો હતા અને ખૂબ જ ખરાબ વાત કહેવાય કે ફરી એક વખત એ જ જગ્યાએ લઠ્ઠાકાંડની વાત કરવી પડી રહી છે. બીજી વાત તે પણ કહેવામાં આવી છે કે ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, મંત્રીઓ છે, તે રાજીનામું નહીં આપે. આ પહેલા તમે ઘણી વખત સાંભળ્યું હશે રાજીનામું માંગતા, પરંતુ આ વખતે રાજીનામાની વાત કરવામાં નથી આવી. તેમણે થોડી અલગ વાત કરી. તેમણે કહ્યું કે આ લોકો રાજીનામું આપે તેમ નથી, તેમને ઘર ભેગા કરો, તે જ તેનો ઉપાય છે. આ પ્રકારે તેમણે વિપક્ષના નેતા તરીકે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર પણ કર્યા અને જે પીડિત પરિવાર છે તેમના પ્રત્યે તેમની લાગણી પણ ઠાલવી છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. પરંતુ આ રોયલ સ્ટેગ મંત્રી, આ જે શબ્દ બહાર આવ્યો છે, એ જે કોઈ નેતા માટે હોય, જે કોઈ મંત્રી માટે હોય, તેને સમજી જવું જોઈએ અને આ પ્રકારના ટેગ આપવા પડે ત્યાં સુધી પરિસ્થિતિ કેમ પહોંચી, આ પ્રકારના નામ આપવા પડે ત્યાં સુધીની પરિસ્થિતિ કેમ પહોંચી, તે બાબતે તેમને પણ મંથન કરવાની જરૂર છે. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ વિચારવું પડશે, જોવું પડશે કે આટલો દારૂ કેમ વહેંચાઈ રહ્યો છે. પોલીસ કર્મચારીઓ બુટલેગરો સાથે મિલીભગત ધરાવે છે, રૂપિયા લે છે, તો પછી નેતાજીને કેમ ખબર નથી હોતી? એ વિસ્તારના નેતાજી ચૂંટણી સમયે તો મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ ત્યારબાદ આ બધું જે હપ્તારાજ ચાલતું હોય છે તેમાં તેની તો ભાગ બટાઈ નથી ને. જે પ્રકારે કહ્યું કે કમલમ સુધી હપ્તા પહોંચે છે, આટલા વિશ્વાસ સાથે તે કઈ રીતે કહી શકે? જોવું રહ્યું આવનાર સમયમાં શું સમાચાર આવે છે, વધુ શું અપડેટ સામે આવે છે. પરંતુ ભૂતકાળમાં અમે તમને ખૂબ કહ્યું છે, ભૂતકાળમાં ખૂબ કહ્યું છે કે ભાવનગરના અને એ કાંઠા વિસ્તારના પટ્ટામાં પણ ખૂબ દેશી દારૂ ધમધમી રહ્યો છે. લોકો ડુપ્લિકેટ દારૂ પી રહ્યા છે, ઘણાના ભૂતકાળમાં મોત પણ થયા છે. આમ છતાં પણ કોઈ સુધરતું નથી. પહેલી વાત તો એ છે કે દારૂ તમે વહેંચો છો એટલા માટે તે લોકો પીવા જાય છે. કોઈ વસ્તુ, કોઈ વ્યસન જાહેરમાં મૂકવામાં આવશે તો ત્યાં સુધી લોકો પહોંચશે, એક વખત ટ્રાય કરશે, ત્યારબાદ તેને લત લાગશે. દારૂ જો બંધ કરવામાં આવે, ઝેરી કેમિકલ વાળો આ દેશી દારૂ જે બની રહ્યો છે એ બંધ કરવામાં આવે તો મને લાગે છે એ વિસ્તારનો ઉદ્ધાર ખૂબ થશે, એ વિસ્તારના પરિવારો સુખી સંપન્ન થશે. કારણ કે મોટાભાગના રૂપિયામાં જઈ રહ્યા છે, બહેનો વિધવા થતી અટકશે. મોટા પ્રમાણમાં એ વિસ્તારમાં બહેનો વિધવા થઈ રહી છે, તેનું પ્રમાણ ઘટશે ને બાળકો અનાથ થતા બચશે. ભૂતકાળમાં ખૂબ આવું થયું છે કે બાળકો અનાથ થાય પછી અન્ય રસ્તે ચડી જાય, ગેરમાર્ગે દોરી જાય, કારણ કે બાપનો પરછાયો હોય નહીં, બાપ હોય નહીં અને માનું ઘણી વખત માને ન માને. આ બધી પરિસ્થિતિ વચ્ચે સરકારે સમજવું પડશે, દરેક વિસ્તારના પોલીસ કર્મચારીઓએ પણ સમજવું પડશે કે આ હપ્તો યોગ્ય નથી. તમે સમજો, આ હપ્તો યોગ્ય નથી કારણ કે રૂપિયા તમારી સુધી પહોંચી રહ્યા છે, પરંતુ જીવ અઢળક ઘરના જઈ રહ્યા છે. થોડી સમજવાની જરૂર છે, મંથન કરવાની જરૂર છે. આ પ્રકારના ટેગ આપવા પડે એ ખૂબ જ શરમજનક વાત કહેવાય. અને જે મુખ્યમંત્રીની વાત કરી છે, દાદાની વાત કરી છે, એ પણ મુખ્યમંત્રીને ના શોભે. દાદાની સરકાર આવી કઈ રીતે હોઈ શકે? એક વખત લઠ્ઠાકાંડ થાય ત્યારબાદ તો સમજવાની જરૂર હોય. હજુ હમણાં હર્ષ સંઘવીનો કાર્યક્રમ હતો અમદાવાદમાં, ખાડિયા વિસ્તારમાં, રાયપુર પાસે, અને ત્યાં એમના કાર્યક્રમ તિરંગા યાત્રા હતી અને તે તિરંગા યાત્રાના અમુક દિવસ પહેલા ત્યાં આજુબાજુ જે દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તે બંધ કરવામાં આવે છે. અને જેમ કાર્યક્રમ પૂરો થાય છે અને દારૂના અડ્ડા ફરી શરૂ થઈ જાય છે. ગીતા મંદિર ને બધા વિસ્તારમાં કોઈ વાર આટો મારજો, તમને ખબર પડે કે અમદાવાદમાં પણ શું ચાલી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ફક્ત જે વાત કરવામાં આવી કે આવી ઘટના બને અથવા તો કોઈ નેતા આવતા હોય તો થોડો સમય માટે આ બધા બુટલેગર, આ બધા દેશી દારૂની હાટોડીઓ ચલાવતા અસામાજિક તત્વો થોડો સમય માટે બંધ રાખે, ત્યારબાદ ફરી શરૂ કરી દેતા હોય. એ પણ ડર નથી હોતો
કે આપણે અમુક કલાકોમાં શરૂ કરી દઈશું તો નેતાજી કેવા ભોઠા પડશે. કોઈ ડર નહીં. પોલીસ કર્મચારીઓ પણ જાણે હપ્તા લેતા હોય અને બસ હપ્તા મળવા જોઈએ, વિસ્તારમાં દારૂ વેચો તમ તારે મારી સુધી રૂપિયા પહોંચવા જોઈએ, એ વાત લાગી રહી છે. આ બધી બાબતો શરમજનક કહેવાય મંત્રી માટે, નેતાઓ માટે. તમને આ માટે ખુરશી પર નથી બેસાડ્યા અને તમામનું પ્રતિનિધિત્વ કરો છો. દારૂ પીનારનું પ્રતિનિધિત્વ કરો, દારૂનો વિરોધ કરનારનું પણ પ્રતિનિધિત્વ કરો છો, હપ્તા લેનારનું પણ પ્રતિનિધિત્વ કરો. એટલે તમામ તમારી માટે સમાન હોવા જોઈએ અને અમુક વ્યક્તિનો આર્થિક રીતે ફાયદો થઈ રહ્યો છે તેમાં તમે આ પ્રકારે છૂટો દોર ના આપી શકો. આપનો અભિપ્રાય દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? કારણ કે ખૂબ મોટી સમસ્યા છે. વર્ષોથી લોકો મરી રહ્યા છે, વર્ષોથી બહેનો વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યા છે. આમ છતાં પણ પ્રશ્ન ત્યાં આવીને અટકે છે. આનો ઉપાય તે નથી કે દારૂની છૂટ આપી દેવી જોઈએ, કારણ કે જે રાજ્યમાં દારૂબંધી નથી, જે રાજ્યોમાં દારૂની છૂટ આપી દીધી છે, એ વિસ્તારમાં એ રાજ્યોમાં પણ દારૂ તો બને જ છે. ડુપ્લિકેટ દારૂ એ વિસ્તારમાં પણ બને છે. એટલે મૂળ વાત એ છે કે કાયદો છે તો એ કાયદાનું પાલન કરાવો. તમારાથી નથી થતું તો એ સ્વીકારો, બીજી કશું વાત નથી. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.